પણ જેની વાટ જોયા છો અને આપણા છોકરાઓ પણ જેની વાટ જોયા છે એવા આપણા ક્વિઝથી આપણે આગળ વધીશું. ક્વિઝની શરૂઆત કરીશું. આઈ એમ શ્યોર કે તમારા છોકરાઓને જેટલા જવાબ આવડે છે એમાંથી એક બે જવાબ તમને નથી જ આવડતા, કારણ કે કેવળ જ્ઞાન મનો પરિજ્ઞાન અહીંયા થઈ ગયું. આજે એક્ઝામ છોકરી સાથે આ લોકોથી વધારે હું તો બેન તો પહેલા જ છું કે બેન 15 રૂપિયા એમપીએસસી એક્ઝામ લઈને રહ્યા સચ્ચી વાત હા છોકરા કે ઓફર અને લંચ ને લાવા પાપા કરાયા રાખા પકડું કરાયા હતા બરાબર. ચલો બેનો બધી તૈયાર છે, પાછળની બેનો અમારી તૈયાર છે. છોકરાઓ તૈયાર છો? જરા જોરથી અવાજ આવો દે. છોકરાઓ તૈયાર છો? તૈયાર છો? છોકરાઓ તૈયાર છે? યસ. તો આજની ક્વિઝની શરૂઆત છોકરાઓ આપણે નવકારથી શરૂ કરીશું. તો બધા સાથે એકવાર ખાલી આપણે નવકાર કરીશું, બરાબર છે? ઓમ નમો હરિ. છોકરાઓ બોલો. अरे ही कुर्सियों थोड़ी एग्या करी गयो बाजू में टाकी जो कम करिए ना पानी अच्छी दो कदाच थोड़ी फसकाई गयो जरा અહીં અંદર આચ્યો ને થોડા દેશી પદ્ધતિ વાળા અરે અહીં ન જો ओम परमेश्वरी नमस्कारं सारं नवपदात्मकम् आत्मरक्षाकरं वज्र अंजनाभं स्मराम्यहम् ओम नमो अरियन्ताणं शिरस्कं शिरसे स्थितम् ओम नमो सर्वसिद्धाणं मोखे मोपपटं वरम् ओम नमो आयर्याणम् अंगरक्षातिशायिनी ओम नमो वज्रायाणम् आयुधं हस्तयोद्धरम् ओम नमो लोये सर्वसाहूणम् मोचिके पादयो शुभे एषो पञ्चनमुत्कारो शीलावज्रमयितले सर्वपावपणासनो वक्रो वज्रमयो बहिः मङ्गलानं च सर्वेषे आदिरङ्गारकातिका स्वाहं तं च पदं नेयं पदमं भूयि मङ्गलम् वक्रोपरि वज्रमयं ज्ञानं देहरक्षणे महाप्रभावारक्षेणं शूद्रोपद्रवना
नाशिनी परमेष्टि पदोद्भूता पतिता पूर्वसूरिभिः यश्चैवं कुरुते रक्षां परमेष्टि पदैः सदा तस्य न स्यात् भयं व्याधिश्चापि कदाचन मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राजा जयो धर्मोऽस्तु मङ्गलम् ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ચલો આજની આ ગણીને માઇક પર દો ગણીને છોકરી આવા રચના પૂર્ણ કરો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી છોકરાઓ તમારે સાંભળવાનું છે તમારા પેરેન્ટ્સ ને બી સાંભળવાનું છે અને અમારા જજ તો બધાને બોલી રહ્યા છે તમારી સામે આપણા જે બચ્ચાઓ બેઠા છે એનું પહેલું ગ્રુપ છે બિગિનર ગ્રુપ છે અને ગ્રુપના નામ પણ પડાઈ ગયા છે અને પહેલો રાઉન્ડ જેમ જેમ એક એક રાઉન્ડ આગળ વધશે એ રીતે રાઉન્ડની સમજ આપવામાં આવશે તો પહેલો રાઉન્ડ છે અમારો ક્વેશ્ચન આન્સર નો રાઉન્ડ 10 માર્ક્સ નો છે અને એક એક સવાલ શરૂઆત આપણે મતી કે મસ્તાનેથી કરીશું પાસિંગના 5 રાઉન્ડ નથી જેને જવાબ આવડે જેને પૂછવામાં આવશે ઈ જવાબ આપશે ઈ સવાલ પાસ કરવામાં આવશે નહીં અને અહીંયાથી પેરેન્ટ્સમાંથી કોઈ પણ બોલ્યા કે કોઈ ઈશારો કર્યો કે આને ઈશારો કર્યો કે મોંથી આંગળીઓ આમ કે તેમ કે તમારા છોકરાઓને જે ટેકનિકથી સમજાવ્યું હોય એવું કંઈ પણ કરશો તો તમારા જ બચ્ચાઓના માર્ક્સ માઇનસ થશે બરાબર છે એટલે નાનું એમાં રજો પ્રેમ ન બતાય કે મતલબ બરાબર अरे ग्रुप के माइनस ना कहीं वो आके जैसे भी इशारा कहीं कर जैसे होने जा नाला लेके जा आवते वाले होने के पा हटा वेरी बो देख अजी પણ માર્ક્સ ઓછા કરેલા પડશે કારણ કે તમને કેટલી તમારે કે પહેલા જ કીધું તમારે કરતા તમારા છોકરાઓને વધારે આવડે છે તો પહેલો સવાલ ક્વેશ્ચન આન્સર રાઉન્ડનો પહેલો સવાલ છોકરાઓ માટે ટાઈમ લિમિટ નથી પણ એનો મતલબ એ કે તમે 2 કલાક મેચ કરી દો એટલે છોકરાઓ રેડી છો પહેલો સવાલ મતી કે મસ્તાને ચીટ કાઢી રહ્યા છે एक नेहल એનો साइड में से સવાલ चेक दो वीडियो साइड में से दो ना चेक फोटो જૈન ધર્મનું સૌથી મોટું પર્વ કયું જૈન ધર્મનું મોટું પર્વ કયું તાળી બોલે છે पेरेंट दवा गई હવે બીજો સવાલ બીજા ગ્રુપ માટે ગતિ કેટલી અને કઈ કઈ આજો સવાલ છે ગતિ કેટલી
જવાબ આપ્યો. ચારેય ગતિના નામ લીધા છે. કઈ ગતિ અને કેટલી ગતિ બધાના જવાબ આપ્યા છે. હવે અડધી કે અડધું જવાબ આપવાનો છે તમારે. રેડી? સાથીઓ શા માટે બનાવાય છે? સાથીઓ શા માટે બનાવાય છે? સાથીઓ શા માટે બનાવાય છે? गुजराती में ना कच्छी में बोल वेरी गुड देवन के माइक दे માઇકમાં બોલો, માઇકમાં જવાબ આપો. 4 ગતિથી છૂટવા. પણ જોરદાર તાળીઓ પાડી દો. ચલો હવે છે મનો મળ્યો કે માળ હતું. હાલો આપણી જૈન ધર્મની ધજામાં કયા કયા કલર છે? કેવળ કે ગદરદાર? તમારો સવાલ છે દિવાળીની રાતે આપણા કયા ભગવાન મોક્ષમાં ગયા હતા? દિવાળીના માઈક હાથમાં પકડો બેટા. દિવાળીના રાતે આપણા કયા ભગવાન મોક્ષમાં ગયા હતા? મમ્મી સમીના ને રીચા ન છૂટું. તો બોલો, બોલ. પછી मैं पूछूं? अच्छा પછી मैं बोला गुजराती में पाछो हिंदी में पण इंग्लिश में एक बार जोरदार ताड़ियों थोड़ी जाए क्वेश्चन का. अच्छा એને જવાબ કેવો આપ્યો? 24 માં શ્રી મહાવીર સ્વામી. ખાલી મહાવીર સ્વામી બી નહીં, 24 માં શ્રી. ખાલી અહીંયા બેસવા માટે પણ કરવા જેવું છે. બરાબર છે? નાઉ સેકન્ડ રાઉન્ડ ઇઝ અ લંચન રાઉન્ડ. તમારે લંચન ઓળીને ભગવાનના નામ બોલવાના છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. પણ ઓડાનાર બેટા, ઓડાનાર. હા હા હા, ઓડાનાર રહ્યો. અહીં ને રહ્યો પેલા બોલ નીચે નો બતાવ્યો. હલો, આ લંચન કયા ભગવાનનું છે? અને એકડો ચાન્સ દો. ખાસ કરીને યાદ કરો કે સ્વસ્તિક કયા ભગવાનનું લંચન છે? हेलो बेटा हेलो ચલો इट्स ओके ઓકે, ચલો અહીંયા બેસવું પણ ટાસ્ક જ છે મોટું. હવે તો હાલો એની કે બદલા હા पर ताड़ियों से जो पता है छोकरे लंचन करने की सीधो आवाज न करो जो यानी कि माइक दे. हाँ बोलो. आशा जी बोला रहे वेरी गुड तो के माइक अच्छे था नंबर साथे लंचे तो ताके प्राउड फील करनो खबर. પાછો પૂરો જવાબ છે તો કે 9માં શ્રી સુવિધિનાથ એમનું લંચન મગરમચ્છ. પૂરો જવાબ. અને આપી કેની ના છે આને છોકરે કે પૂછ્યું. બરાબર? ચલો નેક્સ્ટ.
જરા જોઈ લો કયા ભગવાનનું લંચન છે જવાબ આપજો ચાલો નેક્સ્ટ પણ પડજો એવું ને ઉપરનું જ કોઈ પણ એનીવન બોલો પેનલી મેડમ કયા ભગવાનનું લંચન છે આ આવડે છે યાર આપણે બે ટ્રેન્ડ બોલ દી વિચારો કયા ભગવાનનું લંચન છે બોલો કયા ભગવાન આમ પછી મેં બોલાતી હેલો કયા ભગવાનનું લંચન છે આ શબ તો આપણે હજી તો બેટા પાર્ટી ગેમ में રમવું છે તો મમ્મી ના છે બોલી કઈ વાત જે નથી બોલતા એમની માટે બી તાળીઓ વગાડો કેમ કે એમને એપ્રિશિએટ કરવાનું છે હજી 3 રાઉન્ડ બાકી છે રાઈટ હા ચલો હવે હા હજી લાસ્ટ રાઉન્ડ બાકી છે મતી કે મસ્તાને એ તમારે હોશિયારી ચલો કયા ભગવાનનું લંચન છે આ અને આપણો લંચન પ્રભુ કેડે પ્રભુ લંચન આકે બોલે છે ભગવાન અરે આપણો દેવતા કયા ભગવાનનું લંચન છે આ અને અમિત શાહ કે પછી લગાવવા કયું છે અને ઈ તો આજે બાજુવાળા ભગવાનની તો કહેતા આજે બાજુજા ભગવાન પાંજે દાદાજા ભગવાન પાંજે બાજુવાળા દાદા બાજુવાળા હા કયા ભગવાન વિરાજ છે હશે તો વિરાજ છે વિરાજ બનાલો બેટા દાદા કે સખા કયા ભગવાનનું લંચન છે ને વિરાજના એ લોકો પકડા તાળી વજાડે જોરદાર આ કયું લંચન છે પદ્મ કમળ ગણો એમ કે આજ ગિફ્ટ ખોટો રાખજો અને કટ્ટામાં ભગવાન છે અને એ પદ્મ કમળ બોલે અંજો જવાબ કેટલા ભગવાન કે હા અને પ્રભુ લાકડી વાર જોરદાર તાળી ચલો હવે આપણે ત્રીજો રાઉન્ડ શરૂ કરીશું જે ત્રીજો રાઉન્ડ છે આપણો ફોટો જોઈને કોને કેવી રીતે અભિવાદન કરવું એટલે ગ્રીટિંગ વર્ડ્સ અહીંયા એક ગ્રીટિંગ આપણા બચ્ચાઓના નસીબમાં જે આવશે એ લોકો પોતાના હાથે લેશે અને એ ગ્રીટિંગ જોઈને એમને શું બોલવાનું હોય એનો એ લોકો તરત જવાબ આપશે હાલો ઉપાડો હા અને હવે તમે જુઓ આને જોઈને શું બોલાય નેક્સ્ટ બોલો કરજો આગળ પાછળ કરીને હા હાલો જોકો ગમે છે ઓપન અડા મણિક તું બી ને મણિકે બતા આ ગ્રીટિંગ જોઈને શું બોલાય માયરા બોલો નમો જીવાને હાલો રેલ બે આ કોણ છે પહેલા તો ઘરે આવે છે ને આવું કઈ કામ કરે છે કોઈ મેડ આમને જોઈને શું બોલાય અને કે નેરેને કોણ ચોમાજે બોલાવા છે જે માઈક રાખે કે કોને બોલાવા છે જય જીનેન્દ્ર હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ
હજી બે બાકી છે હા ભૂલાઈ જવાય છે પાછળ હા હાલો ચલો નેક્સ્ટ આપણે દેખાડો અને પબ્લિકમાં બી દેખાડજો આપણે જોઈને શું બોલાય શું અભિવાદન કરાય થોડું બોલાવા છે હજી તો ત્યારે જોરથી બોલ બેટા માઇક पे बोल ना माइक जय जिनेन्द्र बोलावा છે નદી કે નાતે જય जिनेन्द्र બોલાવા છે પ્રણામ બોલ જય जिनेन्द्र નો બોલાવા છે જે જય નથી એને જય जिनेन्द्र બોલાવા આ તો ભાઈ જય દેખાય છે આપણે જોઈને શું બોલાવાય હા આમને જોઈને શું બોલાય પ્રણામ બરાબર છે ક્લિયર આપણે ફોન ઉપાડીશું રેડી નેક્સ્ટ એટલે આપણે જવાબ બરાબર નથી આપ્યો પ્રણામ બોલાય હાલો નેક્સ્ટ આપણે જોઈને શું બોલાય એની કે ડાયરેક્ટ કરજો અવાજે અની કે ડાયરેક્ટ કરું બોલાવાય છે એમણે જવાબ આપ્યો છે મતપેણ બંધાવી ચલો રેડી કોઈ વરસાદ નથી આવતો જરાય ચિંતા કરતા નહીં કોન્સન્ટ્રેટ અહીંયા જ કરજો હા અહીંયાથી નવો રાઉન્ડ શરૂ થયો છે અહીંયા બિગિનર્સ ગ્રુપનો બિગિનર્સ ગ્રુપનો લાસ્ટ રાઉન્ડ ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે 10 પાર્ટનો જેનું નામ છે જ્ઞાન દર્શન ચારિત્રના ફોટા ઉપરથી એમને શોધવાનું છે કે એ શેનું ઉપકરણ છે તૈયાર છો હા આ શેનું ઉપકરણ છે કોનું ઉપકરણ આ अरे बोलो माइक में हाँ ज्ञान का उपकरण છે now next જ્ઞાન નું ઉપકરણ છે હવે next અડા સંકલ્પ એકલો તેના એકલો આ શેનું ઉપકરણ છે શેનું ચારિત્રનું ઉપકરણ છે વેરી ગુડ ચલો હાલો કોઈ પણ આ શેનું ઉપકરણ છે ચાર માઇકમાં બોલ માઇકમાં ચારિત્રનું ઉપકરણ છે ફાઇનલી આ 10 જણા માટે એક જોરદાર તાળીઓ કરવી જોઈએ હજી તો બાકી બોલા જ બરાબર હા ચલો માઇકમાં નહીં બોલતા કોઈ પણ માર્ક્સ માઇનસ કરીશું આ શેનું ઉપકરણ છે બોલો દર્શનનું ઉપકરણ છે ઉપર બોલ રિપીટ કર હા हाँ हेलो बेटा बेटा आ શેનું ઉપકરણ છે કોણ બોલ્યો અહીંયા માઈનસ કરીએ ના બેટા ડાનેર બેટા પકડજી તું આનું ઉપકરણ નથી બેટા
આ શેનું ઉપકરણ છે? તમારી મમ્મીઓ જવાબ આપશે. ચારિત્રનું ઉપકરણ છે. ડન. ફાઇનલી બિગિનર્સ ગ્રુપનો ચારે ચાર રાઉન્ડ પૂરા થયા છે. પણ તાળીઓ જોરદાર અને માર્ક્સ ઉપર બી નજર કરજો. ખૂબ ધન્યવાદ. ચલો ઊભા થઈ જજો. હવે તમારા સિનિયર આવે છે. હાલો. બેઠો. જાઓ તમે તમારી પાછી જગ્યા ઉપર બેસી જાઓ. કોણ એક્ઝામ આપવા તૈયાર છે? હતરા દરજો તાના છોકરા માઈક કે બોલે તા. હા બોલો. હા હા બોલો. બાબા કે જવાબ ले रहा है. ચલો પેરેન્ટ્સ લોકોનો સવાલ છે. તીર્થંકરોને જન્મથી કેટલા અતિશય હોય તેને શું કહેવાય? તીર્થંકરોને જન્મથી કેટલા અતિશય હોય તેને શું કહેવાય? આવતી આ જાણી જઈએ મુકેશ ના કરજો. કેમ જવાબ દેતા? ચલો તીર્થંકરોને જન્મથી કેટલા અતિશય હોય તેને શું કહેવાય? 36 અતિશય હોય. અહીં ચડાવવાનું ના બોલો. અજયભાઈ કેટલા છે? 34 અતિશય. જો કોઈ બોલે સમજે વિચારીને પહેલા આના છોકરાવાળા બેઠાય એના જજ બી બેઠાય એટલે તીસાઈ વાળા સીએ ને હોશિયાર એટલે જે આપણે તીસા. હાલો કોઈ જવાબ આપશે અહીંયાથી પેરેન્ટ્સમાંથી? અવાજ ન કરો છોકરા પ્લીઝ. અને પેરેન્ટ્સ લોકો પ્લીઝ રિક્વેસ્ટ કરી તો થોડી શાંતિ રાખો. અહીં જવાબ બોલો નકર આ જે વાતો કરશે એના છોકરાઓને અમે માઈનસ કરીશું પ્લીઝ. કોઈને જવાબ નથી આવડતો? તીર્થંકરોને જન્મથી કેટલા અતિશય હોય તેને શું કહેવાય? સવાલ બરોબર. એ ભાઈ જેટલા ચાલ રેડ બરોબર છે. પણ તાળીઓ કરવું છે. ચલો ભગવાને કે જન્મથી 4 અતિશય હે ટોટલ 34 है. કોઈ એની કે 11 છે, કોઈ 19 છે. સમજાતા? અને કોઈ જેની હરિયત બની વેને ત્યારે એની કે 34 અતિશય વેરા દીએ. પણ ભગવાને કે જન્મથી 4 અતિશય કે ને જપે. એ નાઈ ને આપણો કામ કર્યો વટે જે અડીને પાછળ આવવાનો શરીર સચ્ચી ગાલે કે ના? હા આજે છોકરી કેના જવાબ આપી તા હે સામાયિક પણ ત્યારે આપણે નિંદર કરતા હોઈએ છીએ. સાચી વાત છે. ચલો સેકન્ડ ગ્રુપ એટલે ફર્સ્ટ. છોકરાઓ પ્લીઝ અવાજ નહીં કરો એટલે માઈનસ થશે માર્ક્સ. ગ્રુપ નંબર 1 છોકરા ધ્યાનથી સમજો. આ લોકોના નિયમોમાં ધ્યાન દેજો. ગ્રુપ નંબર 1 તમારો પહેલો રાઉન્ડ ટોટલ તમારે પણ 40 માર્ક્સ નો તમારો આજનો પેપર છે એટલે ક્વેશ્ચન આન્સર છે. એમાં પહેલો રાઉન્ડ છે ફોટો ઓળખીને દુઆ બોલવા. ફોટો ઓળખીને દુઆ બોલવા. તો આપણે શરૂઆત કરીશું. ફોટો ઓળખીને દુઆ બોલવાના છે. બાકીના અવાજ નહીં કરતા, બિલકુલ અવાજ નહીં. ફોટો ઓળખીને દુઆ બોલવાના છે એમને આવ્યું છે દીવો. ચલો શરૂ કરો. અહીંયા માઈક થી
બોલતો બોલો next. બધાને દેખાડો હા નેરો પહેલા એક બોલો કરે જોતું હોય બોલો હા બોલો હવે માર્કેટ છે છોકરા ચાલુ કરી તો મારે ની શાંતિ થી મને અત્યારે વાંધો નથી સચી વાત ચલો શું છે હા અચ્છા તો બોલો ચલો હવે ગ્રુપ નંબર 1 નો બીજો રાઉન્ડ આપણે શરૂ કરીશું જે બીજો રાઉન્ડ છે ક્વેશ્ચન આન્સર નો રાઉન્ડ એના માટે પણ 10 માર્ક છે તમને 30 સેકન્ડ આપવામાં આવશે ચલો સવાલ જવાબ તૈયાર છે છોકરાઓ તૈયાર છે એમની પેરેન્ટ્સ બધા જવાબ સાંભળવા તૈયાર છે અને ઈશારા કરવા બી તૈયાર છે હાલો ક્વેશ્ચન આન્સર રાઉન્ડ છે એમનો સવાલ આવ્યો છે ઉજવણો એટલે શું માય બરાબર હા ઉજવણો એટલે શું યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ અહીં જવાબ નથી જજમેન્ટ આપણે કોઈ તપ કરીએ એનું ઉજવણું કરીએ એને સેલિબ્રેશન કહેવાય એની ઓકે એની જડી દે હા નેક્સ્ટ તમારો સવાલ છે કઈ ગતિ બેસ્ટ એટલે કે સારી છે અને શા માટે એને ડિસ્કસ કરો પછી કઈ ગતિ બેસ્ટ છે શા માટે એટલે એ છોકરા રિક્ષા બેઠા તમારો સવાલ છે સાધુ કોને કહેવાય આપણો બેટા બપ હોય ઘરે ઘરે તમારો સવાલ છે રત્નની રાશિ શું છે રત્નની રાશિ શું છે સપના છે
મેરેજ થઈ ગયા બસ આટલું સમજે આપણા છોકરાઓ માટે હા નાउ નેક્સ્ટ છે ભક્તિ કે મસાલે માટે સવાલ આપણા 5 મહાતીર્થના નામ બોલો આપણા 5 મહાતીર્થના નામ બોલો ઓ છોકરાઓ गिरनार शत्रुंजय रेणुका આ 5 તીર્થમાંથી તમે બધામાં જઈ આવ્યા છો તો નેક્સ્ટ વેકેશન ત્યાં મૂકી કરવાનું મમ્મીને કહો મમ્મી વગર આવ્યું ન ટોયલેટ હા હવે થર્ડ રાઉન્ડ છે અહીં નાના છોકરા 5 છોકરા કે A for apple B for ball C for cat D for dog બધું શીખવાનું બરાબર છે હા એ તો આપણી કોન્વેન્ટની ભાષામાં પણ આપણી જૈનની ભાષામાં ABCD શું છે એ કોઈને જ ખબર નથી ખબર છે દીદી નથી ખબર તો આજે આપણા છોકરાઓ આપણને ABCD શીખવાડવાના છે એટલે ભણવા માટે તમે બધા તૈયાર થઈ જજો થર્ડ રાઉન્ડ છોકરાઓ સાંભળ્યો સીધાલો પહેલા સીધાલો બેટા સીધાલો હા થર્ડ રાઉન્ડ છે જૈન ABCD નો રાઉન્ડ એની માટે તમારે 15 સેકન્ડ્સ આપવામાં આવશે જૈન ABCD અલગ અલગ આલ્ફાબેટ તમને આપવામાં આવશે અને એ આલ્ફાબેટ વિશે તમારે સવાલનો જવાબ આપવાનો છે ચલો તમારો આલ્ફાબેટ છે ટાઈમ જોઈ લે છે દીદી સિમ્પલ હા યા હવે પહેલા દેખાડો પછી આપણે ટાઈમ સ્ટાર્ટ કરીશું You. Your time start now. U for Ujjwala, U for Upashre. Now next. Time ની જરૂર ને છોકરા તાકે ટાઈમ તે ખણી આવે હાલો તમારો આલ્ફાબેટ છે M બોલો M for Muniswara Swami, M for Moksha. Now next. Q. Hello. Q Krishna Raja. સપનામાં વિચાર્યું તું અરે આપણે માતા બની ગયા હતા હા બોલો હા ને હવે હા ચલો તમારો આલ્ફાબેટ આવ્યું છે H Hastinapur, H for Hastinapur, H for helping. H for Hastinapur, H for helping. Next, તમારું શું આવ્યું છે આલ્ફાબેટ W. W. Worship. કોણ બોલે worship હા W for worship એમાં જોરદાર તાળીઓ આ તો બધી ખબર મળે છે અહીં છોટે કે બના એટલે એ તો નિકલ પીડિયા ફલાય और मैं नाची नाची निकले खबर है now next હવે જે કે હજી સરખો શબ્દ સાંભળવો હોય ને ભણવું હોય તો મિત્તલ અને ભારતીબેન પાસે જજો બરાબર છે બેન હા આજી ગરાકી વધારી આપી આવો હવે આપણે ચોથો રાઉન્ડ શરૂ કરીશું તમારો ચોથો રાઉન્ડ છે કલર ઉપરથી નૌકારના પદ અને ગુણ બોલવા એમના 10 માર્ક આપવામાં આવશે અને 20 સેકન્ડમાં તમારે જવાબ આપવાના છે કલર પરથી નૌકારના પદ અને ગુણ બોલવાના છે હાલો કલર ઉપરથી which કલર કયો કલર છે કયો કલર છે વિરાંશ આ કયો કલર છે નવકારનો પદનો કયો કલર છે અને એના ગુણ બોલવાના છે બોલો લાલ ગુણ
હું આમ કચ્છીનું લેવા ગઈ કચ્છીમાં જાઉં બારો બારો કરે છે હાલો ચલો આ કયો કલર છે હા આના ગુણ બોલજો જજ ચટક બોલા બોલા કયા ભગવાનનો છે ઈ જવાબ આપે છે બોલો નંબર વોઇસ તમે સારું ચલો નેક્સ્ટ જરા ધ્યાન આપજો પદ બોલે છે કે નથી બોલતા અને એના ગુણ બોલે છે કે નથી બોલતા હાલો છોકરા આગળ રમીથી પહેલા માઇનસ કરે ये लोग किसका को प्रभावना देखो राजू अरे कयो कलर છે ઉપાધ્ય પડી કલર ઉપાધ્ય ભગવાન 35 અહીંયા તો પેલા નક્કી કરો શ્યોર 25 ગુણ ये जो जवाब करे यानी बच्चों का कोटा नहीं करेगा हां हां नाउ नेक्स्ट जरा ताली बजाइए नमो नारायण मतलब वो छाया ना क्या कलर છે એનો પોતાનો જે કલર છે ઈ જ કલર એમને આવ્યો છે જવાબ આપો કયા ગુણ છે કેટલા ગુણ છે एक्स्ट्रा के तरफ आगे माइनस क्या है एना मार्क्स અહીં ઉકેલને ડિસ્કસ કરીને બોલો અને ગુણ કેટલા પક્કો કે બારો રાઉન્ડ ફિગર જરા બહુ કન્ફ્યુઝ થઈ ગયા તો બારો કે અઠો પક્કો અને કેવું પદ વળી રિપીટ કરજો જરા અને કેવો કલર હવે તું પ્રિન્સિપલ જોયા છોકરીને કેટલી વાર આવી ગયા હતા આ કયો કલર છે તમારો જ કલર તમને આવ્યો છે વિચ કલર આ કયો કલર છે પીળો પીળો બોલો જવાબ આપજો બોલો માઇકમાં બોલો 36 નમો આયર્યાણ પદ પણ તાળીઓ તમે જોઈએ જોરદાર એની માટે યસ હજી ડન चलो अगला जोरदार ताली बजाई अंजय पंद्रह नृत्य करेंगे અને મારે આંજી વાળી પેરેન્ટ્સ ની વાળી ચલો કોણ હિંમત દેખાડે છે જવાબ આપવા માટે કોણ આવે છે કે જવાબ દેનાઈ પેરેન્ટ્સ માટે ગિફ્ટ પણ છે ચિંતા નહીં કરો હા બેન જેન્ટ્સ નથી એટલા હાલો હાલો જલ્દી જલ્દી પેરેન્ટ્સ માંથી તમારા માટે સવાલ છે હા નંદુભાઈ હાલો હા જલ્દી ચાલો તમારો સવાલ છે ઇન્ડિયા કેટલા વેદ છે ઇન્ડિયા કેટલા વેદ છે नहीं मैं अच्छी तो इंडिया वगैरह કેટલા વેદ છે આવડે છે કોઈને ઇન્ડિયા વગેરેના કેટલા વેદ છે આપણે સંસારની મતભેદમાંથી ઊંચા વધ્યા હતા
આ બેન ક્યાં ગોતવા દેશું? સાચી વાત છે? હે? ઇન્ડિયા વાળાના કેટલા આવે છે તેને આપણે લેડીઝમાં જઈએ? જઈએ? હાલો નેક્સ્ટ. રાહુલભાઈ આપશું જવાબ ઇન્ડિયા. ચલો અમારી બહેનોમાંથી ઇન્ડિયા વાળામાં કેટલા ફ્રેન્ડ છે? અહીં આગળ વાત દેવાના જવાબ. મારે હલો આંટી હલો બોલો અહીં ખોલો ને મને બોલો 18,24,120 બેન છે એટલે જોરદાર તાળીઓ તમે જો આંટી માટે 18,24,120 બરાબર અને ઘરે બધાને ઓછા વખત ઘણી ગમજા હાલો વી આંટી પિંક વાળા સાડી વાળા પિંક સાડી વાળા હા બોલો ચલો હવે અમારા છોકરાઓ ગોઠવાઈ ગયા છે ચલો હવે પેરેન્ટ્સ એક મિનિટ તમે પણ જય બોલો છો પેરેન્ટ્સ બોલો શ્રી સુંતીનાથ ભગવાન કી જય હવે તમે લોકો જરા પણ હવેનો રાઉન્ડ છે બંને ગ્રુપ માટે ઇઝ અ ટફ રાઉન્ડ પ્લીઝ કોઈ વાતો નહીં કરો મહેરબાની કરીને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું પ્લીઝ કારણ કે તમારી વાતો આપણા બચ્ચાઓને ડિસ્ટર્બ કરે એવું કંઈ નહીં કરતા કારણ કે આ ટફ રાઉન્ડ આવી રહ્યા છે હવે થોડી શાંતિ રાખજો અને છોકરાઓ તમે પણ ખાસ ધ્યાનથી સમજો અંદર વાતો નહીં કરતા હમણાં આપણે રૂલ્સ અને રેગ્યુલેશન સમજાવીએ છીએ ધ્યાનથી હમણાં જ સાંભળી લેજો બંને રાઉન્ડ વાળા સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ તમે બધા જ સાથે સાંભળી લેજો પ્લીઝ રિયા કે ભાડે ચલો સેકન્ડ ગ્રુપ અને થર્ડ ગ્રુપ જે નીચે બેઠા છે અને સેકન્ડ ગ્રુપ જે ઉપર બેઠા છે ધ્યાનથી સાંભળી લેજો તમારા રૂલ્સ શું છે અને અમારા જજ તમે પણ થોડુંક હવે ધ્યાન આપજો હા તમે લોકોએ જવાબ ન આપ્યો કે તમે મૌન રહ્યા તો -5 રૂલ સમજાવીએ છીએ અચ્છા પહેલા આપણે જે સેકન્ડ રાઉન્ડનું પહેલું રાઉન્ડ છે સેકન્ડ ગ્રુપનું પહેલું રાઉન્ડ છે જે ગાથા રાઉન્ડ છે બરાબર છે જે ગાથા રાઉન્ડ છે જે 30 માર્કનું છે ટાઈમ લિમિટ 30 સેકન્ડની છે અને આ પાસિંગ રાઉન્ડ છે રાઈટ ગાથા રાઉન્ડ છે પાસિંગ રાઉન્ડ છે અને 30 માર્કનો રાઉન્ડ છે પાસિંગ રાઉન્ડ ખાલી પાસિંગ રાઉન્ડ છે આપણે અહીંયાથી શરૂઆત કરીએ જેમ રાઉન્ડ આગળ વધશે એનો આપણે રૂલ કહેતા જઈશું ફર્સ્ટ અને લાસ્ટ પર ટીંડા ફર્સ્ટ અને લાસ્ટ વર્ડ આપીશું અગિયા બી ના હાલતો ને પઠિયા બી ના હાલતો વધારે જો કી ન કરતો આવો ઇન માઇક મે બોલો બેન સડો ગ્રુપ જો પાંજા આવું નીંઢાવા એટલે બા કોઈ સ્ટ્રિક્ટ રૂલ નહીં રાખ્યા અને કે હેવર ઉત્સાહ થયે તેલા ખોટો બોલ્યો કોઈ સચો બોલ્યો હસી સચો જલ્યો પણ હાણે હેન્ડ રાઉન્ડ લા 50 સોની ગેંજા जो ब आंसर आया आज एनमियानो ताऊ रॉन्ग के चली गया सच्चे के नहीं चलिया करेला पण एनी जो फर्स्ट राउंड गाथा राउंड है फर्स्ट राउंड में फर्स्ट वर्ड અને લાસ્ટ વર્ડ ઇન્ડિયા ગાથા હોન્ન જ વર્ડ થી ચાલુ થઈ ખપે ના 11 ના પૂછ્યા અને પતઈ પણ હોન્ન જ વર્ડ થી ખપાય ના 11 ખપે જો હેકડો વર્ડ બી 11 ना तो वो पास થઈ વેંદો બાજુવાળે કે મેલ દો પણ કોઈ બાજુવાળે કે ટાઈમ નહીં મળે ऑन द स्पॉट रूल चालू થઈ ગયો ખપે તો ઠીક હે ને કાઈ કે વેંદો અને એની કે પણ માર્ક્સ અડધા થઈ વેંદા ફર્સ્ટ રાઉન્ડ જા માર્ક્સ 30 है पर कोई जो पास થયો તો 15 થઈ વેંદા 30 માર્ક પૂરા નહીં મળે પણ કોની કે લગભગ મને મિલી ગયો હું તો એટલે અહીં ધ્યાન રાખજો ફર્સ્ટ અને લાસ્ટ લેટર આગે યાદ રખે જાય સમજાણો સેકન્ડ રાઉન્ડ है એની જો चलो फर्स्ट राउंड क्लियर थयो
ચલો બેને સમજાવી લીધું છે. ફર્સ્ટ રાઉન્ડ આપણે શરૂ કરીએ છીએ. 30 સેકન્ડનો ટાઈમ છે એટલે પ્લીઝ કોઈ પણ ડિસ્ટર્બ નહીં કરતા છોકરાઓને, એમને કોન્સન્ટ્રેટ કરવા દેજો. રેડી? ચલો ચીટ નીકળી રહી છે. હાલ શરૂઆત થવી જોઈએ કમળે અને છેલ્લું છે કંચનવન. શરૂઆત થવી જોઈએ કમળે અને લાસ્ટ કંચનવન. 30 સેકન્ડ સ્ટાર્ટ. 30 સેકન્ડમાં તમારો જવાબ શરૂ થવો જોઈએ. જન્મ ચડાવ્યા બાપ સમય સામુલવાડી વેડો મોર્યો સોવન કુંપલીએ પાસ દિનેશ્વર પૂજીએ પંચે અંકુલીએ દોદો લાદો શામલા દોરત તો પલવન મરગ વન્ના તુની જનમ સોરસ કંચનવન. બાજુવાળી છે બસ. એટલે બોલે કે માણસ માઇકે કાલે પૂરો છે. ચલો નેક્સ્ટ કરો. 30 સેકન્ડમાં તમારો જવાબ આવવો જોઈએ. હું બે વાર સવાલ બોલીશ. શરૂઆત છે કુંથુ અને લાસ્ટ છે દિંતુ. શરૂઆત કુંથુ અને લાસ્ટ છે દિંતુ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. તે मुणीसुवय नमी क्रीडंच वंदामी रिठ्ठ नेमी पासंग बद्ध माणंच एवमाय अभित्व विहुय रैमला पहिणम जन्मला 24 दिनवरा तिसरमे पशंतु कित्य पंत्य मया जे लोकस उत्माशिता आरव बहिलावम समागर मुत्मम दिंतु. દિંતુ કે અક્ષી કરે. હા હાલ. નાઉ નેક્સ્ટ ચીટ કાઢજો. કાઢો. તમારી શરૂઆત થવી જોઈએ પાથરનો અને લાસ્ટ છે અથવા જયણા છે. પાથરનો લાસ્ટ છે અથવા જયણા છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. સેકન્ડનો ટાઈમ છે. ચેક કરજો. મારું આવવાની મળી જ માઇક વખતે જરા બી અહીંયા આમાં કઈ કરતા નહીં. ડન ડન સોરી. ચલો નેક્સ્ટ. પાથરણું નકારવાળી ધાર્યા પ્રમાણે મોકલ્યા છે. ક્ષેત્ર થકી ઉપાસના બારલાના માયરી કોળે કારણે જણા છે. બોલો. પાથરનું નૌકારવાળી ધારા પ્રમાણે મોકરા છે. ક્ષેત્ર થકી ઉપાસરાના બારાની માહેલી કોરે કારણે જેણા છે. કાલ થકી સામાયિક નિપજે ત્યાં સુધી ભાવ થકી યથાશક્તિ રાગ દ્વેષે રહિતવતી સંગાતે તથા ગુરુવાદિક સંગાતે બોલવાનું આઘાત છે. અવૃત્તિ સંગાતે બોલવાનું પચખાણ છે અથવા જેણા છે. ગાડી કદાચ શરૂ થઈ ગઈ અને કદાચ પૂરું થયું. ચલો અહીં માર્ક્સ કે ના લેવા ખાલી અત્યારે ધ્યાન દો કદાચ પાસ થઈને આવડે છે. બરાબર ને? હા ચલો નેક્સ્ટ. થોડી શાંતિ રાખજો. ચલો તમારી શરૂઆત થવી જોઈએ છોકરાઓ. ગ્રીન ટીમ અને ગ્રીન ટીમ ગ્રીન ટીમ યસ યસ. અપકાય અને છેલ્લે આવવું જોઈએ દુરાવ્ય હોય. અપકાય અને દુરાવ્ય હોય. ટાઈમ સ્ટાર્ટ નાઉ. હિરલ માઇક દે અવકાય તેલકાય વાવકાય વનસ્પતિકાય ત્રસકાય નીર ફૂલ માટી પાણી કણ કપાસિયા સ્ત્રી પુરુષ આદિ ગણો સંગઠ્યો હોય. એ ચાર અપકાય તેવકાય વાવકાય વનસ્પતિકાય पास पास. चलो जल्दी बोलो. शुरू करो. 7 लाख अवकाय 7 लाख तेवकाय पास 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 पास. 7 लाख पृथ्वीकाय
काय देव काय वाव काय અહીંયા તું તો શરૂ કર્યું તું ચલો કોઈને જ ના આવડ્યું हेलो पेरेंट्स ने क्या પેરેન્ટ્સ જો આપશે ભાઈ પેરેન્ટ્સ नहीं छोकरा केड़ा एनी बदी छोकरा केड़ा बेटा બોલા જીવનથી આપી દીધા કઈ બોલો ए ओ बटे केड़ा रहो એક મિનિટ આગલી મિનિટ હવે સુરતીનાથ ભગવાન કી ही आणि મને રોજ બોલતા કે નતા બોલો હા છોકરાઓ ई दोहा जो है ई वर्ड कई सूत्र में छे બનાવ્યા કઈ સૂત્રમાં આવે आपका मतलब तो है का 7 लाख तो कोई दोहा में कोई लास्ट वर्ड थी बाकी 30 से कबे तो फर्स्ट शुरू है ચલો નેક્સ્ટ ચલો નેલ બેટા ચીટ કાઢજો તમારું શરૂઆત થવી જોઈએ ગાથાની તાણ કમળે અને પંચિંદિયા તાણ કમળે અને પંચિંદિયા તાણ કમળે અને પંચિંદિયા હા टाइम स्टार्ट नाउ हाँ हाँ ऑडियंस समझ में आए कबे आगे चल माइक आवड़े છે મને જલ્દી બોલો આવડે છે વિચારો 30 સેકન્ડ છે ટાઈમ જોજો ચાલો તમે વ્યા તમે હર્યા તમે ઓસા આવતીના પણદ દવડો મટી મકડા સંતાણા સંતમને જેમે જીવાવ્યા એગિંદા બેંગ્યા ત્રેગ્યા ચોરિંદ્યા પંચિંદ્યા ये बोले थे कि ऐसे रखी है बाजू में बोले थे चलो मेल पे नहीं चलो आ एमनो राउंड पूरो થયો છે નાउ નેક્સ્ટ રાઉન્ડ હવે ગ્રુપ 2 નો આગળનો રાઉન્ડ એ પણ કઈ ક્વિઝ છે તે કઈ કહેવા માંગે છે હા શ્રુત કે છે તમે લોગસ બોલે એમાં બહુ અશુદ્ધિ હતી હમણાં ચલાવી લઈએ છીએ પછી નેક્સ્ટ ટાઈમ નહીં ચલાવીએ પછી કોઈ એની જો વ્હાઈટ રંગ પાસ નથી તો એ લોકો બી કોઈ બોલી રહ્યા શબ્દ વિરાયા એ લોકો બરોબર ન બોલે प्रोनाउंसिएशन वीराया तो बरोबर न हो एवर वडाયું તા પણ ભૈયા ધ્યાન રાખો ગાથા મથે का गाथा में अशुद्धियों न करारायो गाथाओ प्रॉपर कराराया छोकरी के એવર એટલેલા બોલું તા કે નેક્સ્ટ ટાઈમ મે અહીં બરોબર બોલજે એટલેલા ઓકે હું એક પેપર અહીંયા રહી ગયું છું કોની પાસે આગળ જરા ચેક કરજો નીચે છાણ્યા ચલો ગાથા રાઉન્ડ પૂરો થયું છે છોકરાઓ ધ્યાન દીજે અને સેકન્ડ રાઉન્ડ કયો હોય આંકડા પરથી 9 પદના પદ ઓળખવા જેના 10 માર્ક્સ છે તમને 15 જ સેકન્ડ આપવામાં આવશે ચલો રેડી આંકડા પરથી 9 પદના પદ ઓળખવાના છે આંકડા પરથી જવાબ 15 સેકન્ડ જ છે ચાલુ देव
પાસ નથી કરવાનું. એ પાસ રાઉન્ડ મળે તો પતી ગયો. પતી. નેક્સ્ટ આકડમાં પૃથ્વી કરો તો ઓળખવાના જે છો અહીં લોકો કોઈ ડિસ્કસ કરી જા ઘરે બને નહીં. ચારિત્ર ગુણ 70 વર્ણ વ્હાઈટ અને મંત્ર આય ઓમ નમો ચારિત્રસ. વેરી ગુડ વેરી ગુડ. આ હજુ તાજેતરનું જ કામ છે કે બરાબર યાદ છે. હાલો નેક્સ્ટ બાજુવાળો છે તો સારો નંબર કાઢી છે. અચ્છા તો સારો કાઢીએ જવાબ દે ફટાફટ. સાધુ કલર બ્લેક ઓમ મહાવીર ઓમ રીમ નમો સીતારામ સ્ટોપ પાસિંગ में पास નથી. હા નેક્સ્ટ Riyan, beta, side one of where are your da, please? 0 એ લોકો હેવા જવાબ દે નહીં ઓવરીમ નમો છે. પતી ગયો. આપણે જો છેલ્લો નિર્ણાયકનો અને તેમનો રહેશે. દર્શન ગુણ 67 ઓમ રીમ નમો દર્શનસ્સ કલર વ્હાઈટ. પેલા નંબર બોલો. 51 મંત્ર 7th અને મંત્ર ઓમ રીમ નમો નારાયણ કલર વ્હાઈટ. બરાબર છે જવાબ. ચલો નેક્સ્ટ હા થઈ ગયો. રાઉન્ડ પૂરો થયો. બસ બીજેથી ચાલુ થયો. રાઉન્ડ પૂરો થયો અને થર્ડ રાઉન્ડ. ચલો હવે થર્ડ રાઉન્ડ શું છે ધ્યાનથી સાંભળી લેજો છોકરાઓ. ફોટા પરથી આપણે બેટા અહીં બહુ ધ્યાન દેજો છોકરા ધ્યાન રાખજો. આપણે દમશરાજ રમીએ છીએ ખબર છે ને બસ ઈ જ કરવાનું છે તમારે. ફોટા પરથી એક્શન કરીને કર્મને ઓળખવાના છે. પિક્ચરોના દમશરાજ ગણાય રહીમાં બરાબર છે ને. તો હવે આપણે ફોટા પરથી કર્મ ઓળખવાના છે. અગલી મિનિટ છોકરા પ્લીઝ પેરેન્ટ્સ પ્લીઝ શરૂઆત ક્યાંથી કરવાની છે યલો થી. હા તો તમારામાંથી પહેલા તમે નક્કી કરજો એક્શન કરવા કોણ આવવાનું છે. ઉભા પાછળથી વન બેટા. અહીંયાથી ઈ છોકરો એક્શન કર્યો એનજી ટીમ કે આઈડેન્ટિફાઈ કરી જોઈએ બરાબર છે. રેડી કર્મ ની તારે એક્ટિંગ કરવાની છે. આ લોકો જો ધ્યાન પૂરો અડાવડે ખપે આ પાસિંગ ધ પાસ નથી. આને એક્ટિંગ ના આગળ ના એના જ એક્શન કરે કા એક્શન ઓળખતા. ઓડા નેરો હા મોહનીય કર્મ દારૂ પીધેલા માણસ જેવો છે. સાથી કર્મ અને એના બે પ્રકાર છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. સરસ આજો ધ્યાન કરજો એટલે ઓળખ ખપે. ચલો રેડી સ્ટાર્ટ. ગોત્રકર્મ કુંભારના ગળા જેવું. બે ટાઈપ ઉચ્ચ ગોત્રકર્મ અને નીચ ગોત્રકર્મ. અઘાતી કર્મ એક્શન ચલો નેક્સ્ટ હા અને આ કેવડા નેરે જોયો એક્શન કઈ તો ઓકે હેલો તમારા માઈક તમારાથી દૂર રાખજો. સ્તુતિ માઈક હટાવી લાવડાનું નકા અવાજ જ છે.
ચલો એક્શન કરજો. રેડી સ્ટાર્ટ. એ તમે ત્યાં ટીચરો બી કઈ નહીં બોલે, તમારે તમારી સાથે એની કોર્ડિનેટ કરવાનું. તમે પેલા જુઓ ત્યાં એ બોલે છો ને. રાજાના રાજભંડાર જેવો અત્રાય કર્મ ગાંધી કર્મ હે હેલો હા બહુ ઓડાનું બોલ્યા તો પણ ઈ જવાબ આપે તો એનો કોઈ મતલબ જ નથી. આને આ જવાબ આપી શકે જોઈને. અચ્છા બોલ. પંચ ટાઈપ્સ દાનાંતરે, લોભાંતરે, ભોગાંતરે, ઉપભોગાંતરે, વીર્યાંતરે. એટલે આર્ટિસ્ટ ઓફ એન્ડ ઓફ ધી પેચા બરાબર. હા હા ચલો આગળ રાઈટ. હા હેલો ચલો રાઈટ. સ્ટાર્ટ છે. તમારે એક્શન ખાલી એની જોવાની છે ને આઈડેન્ટિફાય કરવાનું છે. ટાઈમ ઓફ ટાઈમ ઓફ. હારે ઘરે અંકે જ કરવાની છોકરી કે પહોંચે કે થાય પિક્ચર ને તમે હું બી બોલી શકો. હાલો હા બે મિનિટ જેલમાં રહેલા કેદી જેવું આયુષ્ય કર્મ ચાર વેદ મનુષ્યાયુ તિર્યંચાયુ દેવાયુ નરકાયુ. હેલો તાળી હજી જોરદાર થઈ ગયો બધા. જવાબ તો તમે આપ્યો. ચલો ये वाइट वाला हट्टे को बोले पहले के काउंटिंग मणि जा 100 के बटे मणि जा वाला नीचे बेटा और बड़े बोले हेलो ने आयन रेडी चलो रेडी स्टार्ट. ए तू बोलना बोले तू નામ કર્મ નામ કર્મ ચિત્રકાર જેવું અગાતી કર્મ ઉચ્ચનામ કર્મ ક ટાઈપ ઉચ્ચનામ નિત્ય નામ શુભ નામ કર્મ અને અશુભ નામ કર્મ. કેટલા માર્ક દેજા નક્કી કર્યો નાઈ દેને જા નાઈ ડરેજા બેન્ચ નાઈ ડરે પહેલા જો હેલો રોંગ ગચિંદો નેટરો રાઈટ ગચિંદો કાસી રોંગ જલ राउंड के गणे दो राइट रंगो वो जवाब बच्चों वो पर नहीं मिले પણ એની લો તાળી બજાવી શકો. હા ચલો અને હવે ધ્યાનથી સાંભળજો. હવે જે રાઉન્ડ આવી રહ્યો છે એ ચોથો રાઉન્ડ છે, રેપિડ રાઉન્ડ છે, જેના 50 માર્ક છે. તમને જેટલા તમે કવર કરી શકો આને ધ્યાનથી જરા ભી અવાજ ન થપે 50 માર્ક છે. ધ્યાનથી સાંભળજો. રેપિડ રાઉન્ડ અને ટાઈમ 5 જ સેકન્ડ અને 5 સવાલ. છોકરા ધ્યાનથી સુનો, એ લોકો નો સંભળતા દો અહીં સુનો બરોબર હે. આ મેથી કોઈ भी एक जन के અહીંયાથી શરૂઆત કરીએ છીએ. તમને 50 1 મિનિટ સમજા. તમને 5 સેકન્ડ આપવામાં આવશે પણ 5 સવાલ હશે. 2 સેકન્ડ પછી તમારે એનો જવાબ એટલી વારમાં આપવાનો હશે. એક સવાલ પાછળ 5 સેકન્ડ એક સવાલની પાછળ 5 સેકન્ડ એક્સ્ટ્રા તમને આપવામાં આવશે અને જવાબ 5 સવાલ હશે. 5 સેકન્ડ આપવામાં આવશે. એક સવાલની વચ્ચે 5 સેકન્ડ હશે.
ક્લિયર? ને પહેલો સવાલ અહીંયા ચિઠ્ઠી આપજો. એ વેકર માઈનસ પ્લસ વાળો છે ઈ લો. હા, સાંભળો ધ્યાનથી. તમે જવાબ ન આપ્યો, મૌન રહ્યા તો -10, ખોટો જવાબ આપ્યો તો -10 અને સાચો જવાબ આપ્યો તો +10 અને કોઈકે સાચો આપ્યો અને કોઈકે ખોટો આપ્યો તો -10. બરાબર? હા. પ્લીઝ કન્ફ્યુઝ ન કરો, પ્લીઝ આવાજ ન કરો, પ્લીઝ આવાજ ન કરો. ચલો સેકન્ડ્સ તમે જોઈ લેજો. તમારો પહેલો માઇક આપવા રાખજો. તમારો પહેલો સવાલ છે સામાયિક કેટલી ઘડીનું હોય? આજો માઈક દો હિરલબેન આની કે જવાબ ટાણે આજો માઈક દો. 40 દિવસનો કૌશક કઈ તિથિએ કરાય? ભાદરવા સુદ પાંચમ. ભાવ પૂજાથી પહેલા કઈ 2 ત્રીક સાચવવી જોઈએ? આખા વર્ષ દરમિયાન ચોમાસી પ્રતિક્રમણ કેટલા? ફટાકડા ફોડતા આનંદ માણે તો કયો કર્મ બંધાય? એ બોલો તને જવાબ. અને નાના મંડ્ય સચ્ચો હોય કે ખોટો હું લોકો ચોંતા. બરોબર હે? ચલો ક્લિયર. જેટલા જવાબ સચ્ચા દેના ખોટા દેના ઓડા કોઈ જવાબ મળતો એક તાળીઓ પડી જોઈએ માટે. યસ. નાઉ નેક્સ્ટ. બસ હવે ડિસ્કસ નહીં કરો બેટા, મેથ્સ ઘણા છે રે. હાલો પકડી જા. નકા આ સવાલ છે ને બહુ કઠિન છે. લાસ્ટ ક્વેશ્ચન નો આન્સર મોનિયા કર્મવો નાના વાણિયાના. માઇક હાથમાં રાખજો, ફટાફટ જવાબ આપજો. કમ ન તો કરતા મુझे માઇક દી દિયા. આપણે શરૂ કરીશું. હા. સામાયિકમાં કયા કયા ધાર્મિક અનુષ્ઠાનો થઈ શકે? આખા વર્ષ દરમિયાન કુલ કેટલા પ્રતિક્રમણ થાય? બોલો બોલે જવાબ આન્સર 708. પ્રણામ ત્રિક વિશે સમજાવો. પ્રણામ ત્રિક વિશે સમજાવો. નવા વર્ષની તિથિ અને તેની વિશેષતા જણાવો. કારતક એકમ આ દિવસે વહેલી સવારમાં ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. ચૈત્ય વંદન કરવાથી કયા કર્મનો નાશ થાય છે? જ્ઞાનાવરણીય કર્મ. પ્લસ 10. ચલો નેક્સ્ટ. ચૈત્ય વંદન ભગવાને જો કયો એટલે આને જ્ઞાનાવાણીય કર્મ જો નાશ લીએ. ચલો છોકરે કે જરાક તાળીઓ મારી દે એટલે आज सवाल पर क्या कोई जवाब दे सकने whoever the mic मांगे तुमने. चलो શરૂ કરીશું. સિમ્પલ. હાલો. સામાયિક શા માટે કરવું જોઈએ? આખા વર્ષમાં આંબેલની અડી કેટલી વખત આવે તિથિ જણાવો. અંકે માઈક દો. સાતમથી આસો સુદ પૂનમ. પ્રભુના દર્શન કરવાથી કયા પાછો જવાબ દો. આખા વર્ષમાં આંબેલની અડી કેટલી વખત આવે અને તિથિ જણાવો. 2 વાર. ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. પ્રભુના દર્શન કરવાથી કયા કર્મનો નાશ થાય? જ્ઞાનાવરણીય કર્મ. વેરી ગુડ. મુદ્રાઓ કેટલી છે અને કઈ કઈ? 3 કૌશક મુદ્રા, મુક્તા શુક્તિ મુદ્રા અને યોગ મુદ્રા. આખા વર્ષ દરમિયાન દેવસિક પ્રતિક્રમણ કેટલા? આખા વર્ષ દરમિયાન દેવસિક પ્રતિક્રમણ કેટલા? નહીં ખબર. અચ્છા ઓકે. ચલો ચલો એક સાથે કેટલા સામાયિક લઈ શકાય? -10. ભાવ પૂજામાં શેનો સમાવેશ થાય છે? આખા વર્ષ દરમિયાન અખી પ્રતિક્રમણ કેટલા? 1 પ્રભુના ગુણ ગાવાથી કયા કર્મનો નાશ થાય? પ્રભુના ગુણ ગાવાથી કયા કર્મનો નાશ થાય? ચોમાસી પૂનમની તિથિ જણાવો.
313 ચલો નેક્સ્ટ. પ્રભુના ગુણ ગાવાથી મોહનીય કર્મનો નાશ થાય. એટલે રોજ રાત્રે અહીંયા ભાવના કરો, બધા આવી જજો. હાલો ચલો રેડી છો ચારે જણા? સામાયિક એટલે શું? સામાયિક એટલે શું? બસ રશ્મિ, કેટલા દિવસનો તહેવાર છે? તિથિ જણાવો. 3 દિવસ. આખા વર્ષ દરમિયાન રાય પ્રતિક્રમણ કેટલા? આખા વર્ષ દરમિયાન રાય પ્રતિક્રમણ કેટલા? પૂજા કેટલી અને કઈ કઈ? 3 અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા. બરોબર. વિધિપૂર્વક પૂજા કરવાથી કયા કર્મનો નાશ થાય? વિધિપૂર્વક પૂજા કરવાથી કયા કર્મનો નાશ થાય? ચારે ચાર રાઉન્ડ અહીંયા પૂરા થયા છે. કોઈ તાળીઓ થવી જોઈએ. હવે તમે જેટલી શાંતિ રાખી એનાથી વધારે શાંતિ રાખી છે. હવે તો જે રાઉન્ડ છે એક મિનિટ કરો વાતો. અને તું માઇનસ કરીએ, તમારા માઇનસ કરીએ, અહીંયા કરીએ માઇનસ. ભારતીબેન ચેતા હેમર અને સામે જેટલા છોકરા બેઠા હોય, તોફાનીમાં તોફાની છોકરા અને હોશિયારમાં હોશિયાર છોકરા, બરાબર? તોફાનીમાં તોફાની છોકરા અને હોશિયારમાં હોશિયાર. તેમના બાપ તો માટે બધા એક નંબર છે. મારી બધા વર્ડ ખાઈ દીધી છે. ખાલી કાર કઈ નથી, બાકી આ બધું બરાબર છે. અરે થોડીક શાંતિ રાખો પ્લીઝ. ભાઈ નકર માઇનસ થી દાડા. ધ્યાનથી સાંભળજો, તમારા માટેના રૂલ્સ. જેની કે પેલા ચૂપ કરે ને મોડી વાર લગે. હાલો कैमरा ब्लॉक कर दिया. હા હા. હવે આ ટીમ ઉપર બધું આધાર કરે છે કે કોણ જીતશે, બરાબર છે? પહેલો રાઉન્ડ છે ગાથા રાઉન્ડ, સમજા પડ્યો? 30 માર્કનો રાઉન્ડ છે, ટાઈમ 30 સેકન્ડ છે અને પાસ કરવાનો છે. એટલે તમને જોઈએ એટલા તમે કવર કરી શકો છો. તૈયાર છો? અને જવાબ ન આપ્યો, મૌન રહ્યા તો -5, જવાબ ખોટો આપ્યો તો -10, જવાબ સાચો આપ્યો +10 અને સાચો ને ખોટો બંને આપ્યો તો -10. બરાબર છે? એ રેપિડ રાઉન્ડ છે. ગાથા રાઉન્ડ છે, ગાથા રાઉન્ડ. એક મિનિટ. આ રાઉન્ડ માટે તમે એકવાર ધ્યાનથી સાંભળો. ગાથા રાઉન્ડ છે, 30 માર્કનો છે, 30 સેકન્ડ આપશે. આ રાઉન્ડ પાસિંગ ધ રાઉન્ડ છે. જે ટીમનો સવાલ હશે તે 2 વાર ક્વેશ્ચન રિપીટ કરવામાં આવશે. પછી પાસ રાઉન્ડમાં ક્વેશ્ચન રિપીટ નહીં કરવામાં આવે અને ટાઈમ પણ 3 સેકન્ડનો જ આપવામાં આવશે. हेलो हाँ चलो रेडी हेलो तप्पय सूरी सिंह पहा गुणा निहारो माइक हाथ में पकड़जो बस તપ્પર સિંહ एक मिनिट एमे वगाड़ी એટલે આપણે બીજાને ચાન્સ આપ્યો. हेलो 1
पास पास तपश्री सिंह पहा ते सिंहाच्यावर गुरुडो देवींद सिंह गुरुडो तपश्री धमापासुरी सिरसिंहातील लयसुरी तपश्री मैंदप गुरुडो श्री मेरुतुंग गुरुडो तपश्री कीर्ती गुरुराव श्री जय के सरिसुरी तपश्री सिद्धांत सार गुरु श्री भाव सायर गुरु तपय गुणमणि रोहन बोलो तपय श्री सिंह पहा देसी जिया सिंह गुरुनो देवेंद्र सिंह गुरुनो तपय धम्मपसुरी श्री सिंह तिलयसुरी तपय श्री महेंद्र गुरुनो श्री मेरुतुंग गुरुनो तपय जयकीर्ति गुरुराव श्री जयके सरिसुरी तपय सिद्धांत सायर गुरु श्री बाबा सायर गुरु तपय श्री गुणनियाणो चलो ना एवढा जिंकून आलो चलो नेक्स्ट हाँ हाँ ही क्वेश्चन वर्ल्ड कप जेड़ो जो आ क्वेश्चन है तो तसा तू हाँ चलो તમે થોડીક શાંતિ રાખજો અતિથિ સૌની ભાગો મચ્છરયા ટાઈમ જોજો अतिरिक्त विभाग नाम नागाणम कपड़े जाणम अन्नपाणायणम दबाणम देशकाल सदासकार कमजोर पड़ाय बत्ती आणु ग बुद्धि संजाणम दाणम ए 12 માં અતિરિक्त વિભાગ વર્તણા 5 અંચા શોધુ સચિત નિખેવડા સચિત પિયરણા કાલે કમદાણા પડવાસે મચ્છરિયા ચલો નેક્સ્ટ अज्जगिरिय विलयम जंती अज्जगिरिय विलयम जंती टाइम बेन अपनी क्वेश्चन रिपीट कर कौन क्वेश्चन अज्जगिरिय अज्जगिरिय विलयम जंती विलयम जंती अज्जगिरिय विलयम जंती हेलो चलो पासिंग तो पासिंग સિયા વેરો નીચે વેવ મળે આવડે છે ક્યાં રાઈટ બોલો 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 સ્ટાર્ટ કરો ना नहीं अच्छी तो नकद में पहुंचे जाओ करो अजगिरी तुझ्या रक्ती पूर्ण सपाटे पूजा जैसी आज श्रीराम नार अजगिरी तुझ्या रक्ती ક્વેશ્ચન કરો આપ સવાલ બરોબર કરેલો છે અજ્જગીરીય વિલયમ જંતી बेन बोलो આન્સર માઈક માઈક अज्जगिरी अज्ज रखिय ಈಗ अज्जगिरी अज्ज रखिय अज्ज सुवती उदाय गोमणगो कालाय सूरी संगो पज्जु नमोल देवो कई ये सूत्र है बोलो चलो नेक्स्ट 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 ध्यान दो आपके चांस मिलता है पॉइंट्स कवर करेला नाग कुमार अग्नि कुमार नाग कुमार अग्नि कुमार
નાગકુમાર માહે ગયા ત્યાં લાખ 84 એતાજીના ત્યાં નવો થાઉસ નાગકુમાર માહે ગયા જ્યાં લાખ 84 એતાજીના ત્યાં નવો થાઉસ સંગીતવાસી એ છ સ્થાનક જાણી એ પ્રત્યેક બોલો ચલો અહીંયા પાસ 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 નાગકુમાર માહે ગયા નાગકુમાર માહે ગયા ત્યાં લાખ 84 એતાજીના ત્યાં નવો થાઉસ સંગીતવાસી સોમનકુમાર મચલક ગમુતે ત્યાં લાખ બસ પાછું અહીંયા જ આવ્યું હા એટલે કોઈએ પણ અરે ઓડિયન્સ में जानो कर दो बोलता भाषेत एक दिवस माइक बेटा जरा वडेसरा बोलना जोर से बोल नागकुमार माहे गया निहाल लाख 84 एताजीना ત્યાં નવો થાઉસ સંગીતવાસી સોમકુમાર મચલક બાહુ તેર પ્રસાદ દીપકુમાર દીનાકુમાર મયુરી નહીં 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 બેન અહીંયા જ બોલવું બધું ક્વેશ્ચન ના એને બેન ના બોલતા ઓડિયન્સ में जानो ઓડિયન્સ પેરેન્ટ્સ માંથી કોઈ બોલશે હા લલિતભાઈ માઈક માઈક નાગકુમાર માહે ગયા ત્યાં લાખ 84 એતાજીના ત્યાં નવો થાઉસ સંગીતવાસી સોમનકુમાર મચલક બાહુ તેર પ્રસાદ 96 લાખ વાયુ મજ સુનિએ સુરનાદ દીપકુમાર દિશાકુમાર વળી ઉદય કુમાર વિદ્યુત સ્તનિત કુમાર વળી અગ્નિ કુમાર એ છ સ્થાનક જાણીએ પ્રત્યેકે દિનહર છોતેર લાખ ત્યાં વિશે કરો નવીનભાઈ ગિફ્ટ લઈ જજો ચલો કેવલ કે કદરદાન ચલો બગડી જાય હાલો अवश्य आए वैसी रामी अवश्य आए वैसी रामी आषाढी संग्रह चमकीचे मी चमन तुकडा वेदुकडा काय तुकडा गोवाय माळा माया रुपाय सवकाले सवपेचा वया राय सव तमाई कमण आषाढ राय जोमे दिवस आई आरो कौन तुझं कमास म्हणू परिक्रमा में निकामी कर्या की आपण मोहसी रामी अत्ताना वैसी रामी सॉरी आ ब्रीथलेस आ शंकर महादेव में खानदान में हेलो 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 ब्रीथलेस साजी वडाई तो यार वडाई बोलना खबर पड़ो खाली स्टार्टर चालू કરી જમ પછી થી કેક ચાલુ જ રહેવાની હા ચલો હવે નેક્સ્ટ રાઉન્ડ છે एक मिनिट કહું છું 1 મિનિટ તમારો બીજો રાઉન્ડ છે ધ્યાનથી સાંભળો તમારો બીજો રાઉન્ડ છે જીવના ભેદ 10 માર્કનો રાઉન્ડ છે 15 સેકન્ડ તમને આપવામાં આવશે બાળકને ફોટા ઉતારવાના છે ફોટા બાળકને બતાવી આ ફોટામાં બતાવેલ જીવ કયો છે અને તેનો ભેદ કયો છે એમ કહેવું બીજો એક પણ એક્ઝામ્પલ આપવામાં આવશે હાલો આપવાનું છે ચલો ક્યાંથી રેડી 15 સેકન્ડ છે એ લોકો જોઈ લે ત્યારબાદ 15 સેકન્ડ સ્ટાર્ટ કરજો બરાબર હાલો જોઈ લીધું કે સ્ટાર્ટ तेंद्रिय जीव रसनो भेद तेंद्रिय जीव सेंस ऑर्गन में स्पर्शेंद्रिय रसनेंद्रिय धर्मेंद्रिय
અને જો હજી એકડો એક્ઝામ્પલ ધાનેડો. તાળી વજે જજ પોતાનું કામ કરશે. એક એક્સપ્રેશનમાં તમને નહીં ખબર એ સાચું છે કે ખોટું છે કઈ નથી બોલવાનું. બેન एग्जाम्पल में धनेडो ना है ધનેડો ન છે બેન ચેતા. करो बोलाइए तो करे जो एग्जाम करे जो वही करो आई કેટલી ઇન્દ્રિય બોલાયો સ્નેલ ત્રણ ઇન્દ્રિય તે ઇન્દ્રિય में के रचे चलो रे क्या लो मोड़ो क्या तो નેક્સ્ટ 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 એ લોકો છે હા. ધનેડો છે સ્થાવર છે એક ઇન્દ્રિય જીવ. સ્થાવર છે એક ઇન્દ્રિય જીવ એના પાસે ફક્ત એક ઓર્ગન એટલે કે સ્પર્શેન્દ્રિય અને પૃથ્વી કાયનો જીવ. એનો મેજો એક્ઝામ્પલ સોન. અરે નહીં નહીં સોલ આપણે કરો आई पिक्चर करो आई ज्वालामुखी तो करो बोले क्या बोला आंसर रिपीट सोनानी नो સ્થાવર એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય હોય તે પૃથ્વી કાય સોન. रॉन्ग चलो હેલો અરે પગ ઘરે બની હાલો. ચલો નેક્સ્ટ નેક્સ્ટ પાસિંગ ધ પાસ નથી. હાય બેન નેક્સ્ટ ચાલુ છે બેવ. પિક્ચર જોજો. ટાઈમ સ્ટાર્ટ નાઉ. અરે એક ઇન્દ્રિય સ્થાવર વનસ્પતિકા અને બીજો એક્ઝામ્પલ પ્રોટીન. આ પાસિંગ ધ પાસ રાઉન્ડ નથી. एक इंद्रिय क्या है कई वनस्पति आई प्रत्येक कई वनस्पति काया અને એનું કયો એક્ઝામ્પલ કરવા છે ચલો નેક્સ્ટ નેક્સ્ટ. નો ડિસ્કશન પાસિંગ ધ પાસ નથી. જનાવર હવે અવાજ ના કરો મોડો ચલો. માટે અને બે એક્ઝામ પ્રોગ્રામ આય तेन्द्रिय रस में तेन्द्रिय त्रेन्द्रिय में स्पर्शेन्द्रिय रसेन्द्रिय અને ચલો આગે વાળા વાત ના હેલો પાસિંગ ધ પાસ નથી. આન્સર રોંગ આપે છે. નેક્સ્ટ બાકી હે. 0 0 0 પૃથ્વી કાય છે. પૃથ્વી કાય છે સ્થાવર છે એના પાસે એક ઇન્દ્રિય છે એક ઇન્દ્રિય છે સ્પર્શેન્દ્રિય. એનું બીજો એક્ઝામ્પલ ગોલ્ડ. ચલો નેક્સ્ટ. ચલો એકવાર જોરદાર તાલીમ થવી છે આ રાઉન્ડ માટે. આ પણ રાઉન્ડ કસો જતો. હવે સ્કૂલની ઘણી ભૂગોળની એક્ઝામ આપી. હવે છે જૈન ભૂગોળ. પેરેન્ટ્સ તમે ખાસ ધ્યાનથી સાંભળજો. હવે જે રાઉન્ડ છે એ જૈન ભૂગોળનો રાઉન્ડ છે. છોકરાઓ સાંભળજો. 20 માર્ક્સનો રાઉન્ડ છે. ટાઈમ ખાલી 20 સેકન્ડ્સ આપવામાં આવશે અને સવાલ ચિઠ્ઠીમાં લખેલો હશે. છોકરાઓએ ચિઠ્ઠી ઉપાડવાની અને સવાલ વાંચીને સાંભળવો અને ચલું દ્રાજનો. ખબર છે જવાબ શું આપવાનો છે ખબર છે?
પ્રેક્ટિસ કરી છે? મમ્મીએ કરાવી છે કે પોતે કરી છે? બેને કરાવી. તાળી બોલે, બેન ના કરે. આની કે પછી મમ્મીએ કરાવી છે કે પોતે કરી છે તો બેને કરાવી છે. બરાબર છે? હાલો સ્ટાર્ટ અહીંયાથી કરીશું. હાલો અડી દ્વીપનું ટોટલ માપ કેટલું થાય? અડી દ્વીપનું ટોટલ માપ 45 લાખ યોજન છે. અડી દ્વીપ દિશાલોકમાં આવેલું છે. પહેલો જંબુદ્વીપ આવે 1 લાખ યોજનનું, પછી આવે લવણ સમુદ્ર 2 લાખ ઈસ્ટ, 2 લાખ જમણી, 2 લાખ ડાબી બાજુ, ટોટલ 4 લાખ ત્યાં 1 + 4 5. પછી આવે કાર્તિક ખંડ 4 લાખ અહીંયા, 4 લાખ ત્યાં, ટોટલ ત્યાં અહીંયા અને ત્યાં એટલે શું? ઈસ્ટ અને વેસ્ટ 4 લાખ, 4 લાખ ઈસ્ટ અને 4 લાખ વેસ્ટ, ટોટલ ત્યાં 8 લાખ યોજન. પછી આવે કાળો સમુદ્ર, એનો 8 લાખ અહીંયા અને 8 લાખ અહીંયા, 8 લાખ ઈસ્ટ અને 8 લાખ વેસ્ટ. પછી આવે અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ, એટલે એનું ટોટલ માપ છે 16 લાખ યોજન. 16 લાખ ઈસ્ટ અને 16 લાખ વેસ્ટ છે, પણ કારણ કે એટલે અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ છે એટલે કે ફક્ત 16 લાખ જ યોજન આવે, એટલે ટોટલ ત્યાં 45 લાખ યોજન. અગ્નિવર્ણને સીએ બંધ અહીંયા એક થી 8 પોતે આગળ. હાલો હાલો સવાલ કાઢો. લવણ સમુદ્ર પછી કયો દ્વીપ આવે છે તેનું વર્ણન વિસ્તારથી કરો. લવણ સમુદ્ર પછી કયો દ્વીપ આવે છે તેનું વર્ણન વિસ્તારથી કરો. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. કાર્તિક ખંડ, ટાઈમર પાસિંગ ધ ટાસ્ક નથી. આન્સર પછી કર્મભૂમિ એટલે શું? તે કેટલી છે? અડીદ્વીપમાં મેરુ પર્વત કેટલા છે તે વિસ્તારથી સમજાવો. કર્મભૂમિ એટલે શું? તે કેટલી છે? અડીદ્વીપમાં મેરુ પર્વત કેટલા છે તે વિસ્તારથી સમજાવો. કર્મભૂમિ એટલે જ્યાં અસી કૃષિના મશીનો વ્યાપાર થાય તેને કર્મભૂમિ કહેવાય. ટોટલ 15 કર્મભૂમિ છે. હવે